ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु त्वं नमामि। ओम शांति शांति शांति। આપણું અંતઃકરણ જો પાંચ બાહ્ય ઇન્દ્રિયોને અંદરની ચેતના તરફ આપણે વાળી દઈએ તો તે ચેતનાના પ્રકાશને જોઈ શકાય, સાંભળી શકાય, બોલી શકાય, સ્વાદ કરે, સ્પર્શે, એટલે ચેતનાના અનુભવે જ બધું સઘળું આપણું વર્ણન આપણે કરી શકીએ. પણ આપણું અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ખાસ કરીને મન, બુદ્ધિ, જો પાંચ બાહ્ય ઇન્દ્રિયો આખું બહારનું જ જોવે છે, જગતને જ જોવે છે, નામ રૂપાત્મક સૃષ્ટિને જ જોવે છે, એના બદલે એ પાંચ બાહ્ય ઇન્દ્રિયોને અંદરની ચેતના તરફ વાળી દેવામાં આવે તો અંદર ચેતનાના પ્રકાશને જોવે, પછી સાંભળે, બોલે, સ્વાદ કરે, સ્પર્શ કરે, પાંચે ઇન્દ્રિયો પોતપોતાનું કામ કરે છે, પણ અહમ ભાવ ખલાસ થઈ અને ચેતનાના પ્રકાશને જોવે છે. બાહ્ય નામ રૂપાત્મક સૃષ્ટિ જોવા, સાંભળવાનું નથી રહેતું એને. તો હવે અહીંયા આપણને એક પ્રશ્ન થાય છે કે શરીર પાપ કરે છે કે અંતરાત્માની વાસનાઓ છે, શું છે? તો શરીર તો હકીકતમાં મોટરની જેમ છે અને એ મોટરને જીવાત્મા નામનો ડ્રાઈવર ચલાવે છે. શરીર નામની મોટરને શરીરમ રથ, શરીર એક રથ છે. તો શરીર તો મોટર છે, મોટરને આત્મા, જીવાત્મા નામનો ડ્રાઈવર ચલાવે છે. જો હવે ડ્રાઈવર જીવાત્મા આ મોટરને કોઈ ગણિકાના ત્યાં લઈ જાય, વેશ્યાના ત્યાં લઈ જાય અને પછી મોટરને ઉપર રીહ ચડે કે લોખંડની હથોડી મારે, તોડી નાખે, એને સજા કરે, કેમ લઈ ગયો ત્યાં, એના ઉપર ત્રાસ ગુજારે, તો આ ગેરસમજ છે, વ્યાજબી નથી. ડ્રાઈવર તમારો જીવાત્મા મોટરને, શરીરને મંદિર તરફ જો લઈ ગયો હોય તો મોટર ત્યાં મંદિરે આવોત. એ ડ્રાઈવર જે જીવાત્મા છે તે ગણિકાના ત્યાં લઈ ગયો. એટલે હવે આનો મતલબ એ થયો કે આપણી વાસનાઓ, ઈચ્છાઓ જ અણછાતના બધા કર્મો કરાવે છે. માટે એનો ખરાબ ઈચ્છાઓનો, ખરાબ વૃત્તિઓનો વિરોધ કરવાનો છે. એનો શરીરનો વિરોધ નથી કરવાનો, શરીરને દેહનો દંડ નથી આપવાનો. જે આપણો જીવાત્મા છે અણછાતના કર્મો કરાવે, ખરાબ ઈચ્છાઓ કરે, ખરાબ વૃત્તિઓ ઊભી કરે, તો આ બધાનો વિરોધ કરવાનો છે, એને અટકાવવાનું છે. બસ શુદ્ધ ભાવમાં રહેવાનું. તો શરીર અશુદ્ધ કાર્યો કોઈ કરશે જ નહીં, કરતુંય નથી. આત્મા જાણતા અથવા અજાણતા જેવું જેવું ઈચ્છે છે જીવાત્મા, એવું જ એને મળે છે. બધું જેવો ઈચ્છાઓ કરે એવું પ્રમાણે મળે જાય છે. તો જેવી ઈચ્છાઓ કરી તેવું જ એ શરીર તે ધારણ કરે છે. અને જ્યારે તે શરીરથી મુક્ત થવાની ઈચ્છા કરે ખરા દિલથી, તો તે મુક્ત પણ થઈ શકે છે. હવે આ વિચાર ઉપરથી એક વાત આવે કે શરીરે આત્માને પકડી રાખ્યો નથી, જીવાત્માને, પણ જીવાત્માએ શરીરને હું ગણીને, અહમ ગણીને પકડી રાખ્યું છે. હું શરીર છું. તો તે અહમ ભાવ છૂટે તો આત્મા સમજાય આપણને. હવે શરીર આત્માને જે હું ગણીને પકડી રાખ્યો છે તે હુંમાંથી અહમ ભાવ છૂટી જાય તો આત્મા અનુભવમાં આવે. સદગુરુ દેવની જય.